અનરાધાર વરસાદથી રસ્તાને ભારે નુકસાન થયું છે। ગઈકાલે સાવચેતીના ભાગરૂપે રસ્તો બંધ હતો, આજે ફરી લોકો માટે ખુલ્લો મુકાયો છે। જરૂરી હોય તો જ રસ્તા પર નીકળવા માટેની સલાહ આપવામાં આવી રહી છે। તો દ્વારકામાં વરસાદી માહોલ યથાવત છે। વરસાદી માહોલની વચ્ચે દ્વારકા જામનગર હાઈવે પાણી થયો છે। અનરાધાર વરસાદથી રસ્તાને ભારે નુકસાન પણ થયું છે। તો ગઈકાલે સાવચેતીના ભાગરૂપે આ રસ્તો બંધ હતો, પણ આજે ફરીથી લોકો માટે આ રસ્તો ખોલાયો છે। પરંતુ સાથે જ અપીલ પણ કરવામાં આવી છે કે જો જરૂરી હોય, આવશ્યક હોય તો જ રસ્તા પર નીકળવું। ગઈકાલ સુધી બંધ દ્વારકા જામનગર હાઈવે છે, અત્યારે ખોલી દેવામાં આવ્યો છે, ખુલ્લો છે। ગઈકાલે દરિયાના પાણી છે આ હાઈવે પર ફરી વળ્યા હતા અને એટલે સાવચેતીના ભાગરૂપે હાઈવે બંધ કરવામાં આવ્યો હતો। હવે દ્વારકાથી લોકો નીકળવા માંગતા હોય, પોરબંદર જવા માંગતા હોય, જામનગર જવા માંગતા હોય, એ લોકો આ હાઈવેનો ઉપયોગ કરી શકે છે। ધુમાડ થઈ ગયું છે, આપણી અહીંયાથી રેલિંગ તૂટી ગઈ છે અને પાણી થોડા ભરાયેલા છે, પણ સાવચેતી લોકો અહીંયાથી નીકળી શકે છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે દીક્ષિતા, ઝી 24 કલાક। વડોદરામાં પૂરના પાણી ઓસર